અને હવે વાત કરીએ મોંઘવારીના વરસાદની। તો મોંઘવારીના વરસાદથી ગૃહિણીઓના બજેટ ખોરવાયા છે। સિંગતેલમાં 15 દિવસમાં 70 રૂપિયાનો વધારો થયો છે। સિંગતેલના ડબ્બામાં 70 રૂપિયાનો વધારો થયો। સિંગતેલના 15 કિલોના ડબ્બાનો ભાવ 2560 રૂપિયા થઈ ગયો છે। મોંઘવારીના મારથી ગૃહિણીઓના બજેટ ખોરવાયા છે। ન્યૂઝ કેપિટલે ગૃહિણીઓની વેદના જાણી। ભાવ વધારાથી ઘર ચલાવવું મુશ્કેલ બની ગયું છે। અવારનવાર તેઓ આ વાત કહી રહ્યા છે। ભાવ વધારો પરત ખેંચવાની તેઓ માંગ પણ કરી રહ્યા છે। ભારે વરસાદથી મગફળીની આવકમાં ઘટાડો થયો હોવાની વાત વેપારીઓએ કરી। તો ભાવ વધારો જે સિંગતેલમાં થયો છે સ્વાભાવિક રીતે દરેક ઘરમાં અસર કરે છે। દરેક ઘરમાં ગૃહિણીઓને અસર કરે છે અને એમનું બજેટ ખોરવાય છે, કારણ કે આ ભાવ વધારો છેલ્લા 10 થી 12 દિવસમાં 70 રૂપિયા જેટલો થઈ ગયો છે। સિંગતેલમાં જોવા જઈએ તો છેલ્લા 15 દિવસની અંદર ભાવ વધારો આવેલો છે, ટોટલ 60 થી 70 રૂપિયાનો। અને ભાવ વધારો થવાનું મુખ્ય કારણ છેલ્લા 3 મહિના દરમિયાન ખાદ્ય તેલની અંદર ઘરાકી બિલકુલ ઓછી હતી। ઉનાળો હોવાને કારણે લોકોમાં ખાદ્ય તેલ લેવાનું પ્રમાણ ખૂબ ઓછું હોવાને કારણે અથવા તો તેલનો વપરાશ ખૂબ ઘટ્યો હોય છે ઉનાળામાં। આવા કારણોસર તેલમાં ડિમાન્ડ ન હોવાને કારણે ખાદ્ય તેલની અંદર 100 થી 150 રૂપિયા જેવો ભાવ ઘટાડો આવેલો હતો। આ ભાવની અંદર મિલર્સને પડતર નહોતી કે પડતર હતી નહીં, મગફળીની આવક પણ પ્રમાણમાં ખૂબ ઓછી હતી। એવા બધા કારણોને લઈને ભાવ જે ઘટ્યા હતા એ ફરીથી રિબાઉન્સ બેક થયા છે અને ભાવ વધારો આવેલો છે। આ ઉપરાંત વરસાદ અત્યારે છેલ્લા ઘણા દિવસથી ચાલુ છે। યુપીની અંદર અને ડીસાની અંદર પણ સારા એવા પ્રમાણમાં વરસાદ આવેલો છે, એટલે જે ઉનાળુ મગફળીની આવક હતી એ અત્યારે મોટાભાગે બંધ થઈ ગઈ છે અને ત્યાં પણ મગફળીના ભાવ સારા એવા પ્રમાણમાં વધ્યા છે। આવા બધા કારણોને લઈને સિંગતેલના ભાવની અંદર વધારો આવેલો છે। સિંગતેલમાં ડબ્બે છેલ્લા 15 દિવસમાં રૂપિયા 60 થી 70 નો વધારો થયો છે અને તેની સીધી જ અસર ગૃહિણીના બજેટ પર થઈ છે। અમારી સાથે એક પરિવાર જોડાયો છે। સામાન્ય વર્ગ હોય કે પછી મધ્યમ વર્ગ હોય, તમામના બજેટને અસર કરતો આ ભાવ વધારો છે। આપણે સૌપ્રથમ વાત કરીએ ગૃહિણી સાથે। જે રીતે 60 થી 70 રૂપિયાનો ભાવ વધારો, આ ભાવ વધારાને કઈ રીતે જુઓ છો? કારણ કે એક બજેટ લઈને તમે ઘરમાં કામ કરતા હો છો। હાજી, જે રીતે સામાન્ય વર્ગ હોય કે મધ્યમ વર્ગ હોય કે અપર ક્લાસ હોય, જે બજેટ લઈને કોઈ પણ ચાલતું હોય, જે ડાયરેક્ટલી 60 થી 70 રૂપિયા વધે છે તો બજેટમાં ડેફિનેટલી અસર થવાની જ છે અને તદ્દન નિંદનીય છે। ખાસ સરકારને શું અપીલ કરશો? કારણ કે એક બજેટ ખોરવાય ત્યારે તમામ વસ્તુ જે આપણે લેતી દેતીની ઘરમાં જે જરૂરિયાત હોય, અનાજ કરિયાણું હોય, તમામમાં અસર થતી હોય છે। બિલકુલ સાચી વાત છે। જે રીતે બજેટ દેશનું ખોરવાય એ રીતે અસર બધાને થતી હોય, એ રીતે ઘરનું બજેટ ખોરવાય એમ બી બધાને અસર થતી હોય છે। અમારે થોડી થોડી કરકસર કરી અને પછી એકબીજાના સાથ આપવાનો હોય। જે અમારે એકચ્યુઅલમાં જ્યારે જે વસ્તુની જરૂર હોય એ 60 થી 70 રૂપિયા અમારા માટે બહુ ઇફેક્ટિવ છે। બેન, તમે પણ એક ગૃહિણી છો। એક 70 રૂપિયાનો ભાવ વધારો સિંગતેલના ડબ્બામાં કેટલી અસર કરે છે ઘરમાં? હાજી, સિંગતેલમાં 70 રૂપિયાનો વધારો થયો હોય એવી જ રીતે બધી વસ્તુમાં વધારો થાય છે, તો અમારું જે બજેટ હોય છે એ તો સાવ ખોરવાઈ જ જાય છે, કારણ કે ઘણી બધી વસ્તુની જરૂરિયાત હોય છે ઘર વપરાશમાં। તો અમે આજે ભાજપને મત આપ્યો છે કે શું કામ કે અમારું બજેટ સરખું રહે એના માટે। પણ જો આવી રીતે બધા ભાવ વધારા થતા રહેશે તો અમારું બજેટ કઈ રીતે રહેશે? એટલે આ ઘણું નિંદનીય છે। આવી રીતે ન થવું જોઈએ। શું અપીલ કરશો તમે સરકારને? કારણ કે સીધી જ અસર તમારા બજેટ ઉપર થઈ રહી છે અત્યારે। અમે સરકારને એવી અપીલ કરશું કે જો આજે અમે તમને મત આપ્યો, અમે કેટલા વિશ્વાસથી મત આપ્યો કે અમારું જે બજેટ છે એ સરખું રહે અને અમને કંઈક સપોર્ટ મળે એમ। આ રીતે વધારા થાય છે બધા ભાવમાં તો એ અમને અનુકૂળ નથી આવતું અને બજેટ અમારું રહેતું નથી ઘરનું। એટલે સરકારે છે ને આ ઉપર ધ્યાન આપવું જોઈએ અને આ રીતે આટલા વધારા થાય તો અમે મત આપ્યું એનું રીઝન જ શું રહે? બેન, મતની વાત કરી રહ્યા છે। એક 70 રૂપિયાનો ભાવ વધારો ઘરના બજેટ ઉપર સીધી અસર થાય છે, કઈ રીતે તમે ઘરમાં અસર કરે છે? આટલું બધું એમ કે 70 રૂપિયા વધ્યા તેલના ડબ્બે તો અમારે શું ખાવું? અમારે કઈ આ પોસાય એમ જ નથી। એટલે આટલો બધો વધારો છે એ કઈ જોવો સરકાર। અમે મત આપ્યો છે ભાજપને તો તમે ભાજપ વાળા જોવો। મતની વાત તો છે, પણ ખરેખર એક વાત છે બજેટની। 70 રૂપિયા એટલે એક ડબ્બે ખૂબ જ મોટો વધારો કહેવાય। હા, વધારો જ કહેવાય ને। 70 રૂપિયા એટલે બહુ જ વધારો કહેવાય। આટલું બધું અમારે ન પોસાય ભાઈ।
ઘરના વડીલ કમાવતા હોય છે, સૌથી વધુ પુરુષ કમાવા ઘરમાંથી જતા હોય છે. તમે કઈ રીતે બજેટનું મેન્ટેનન્સ કરો છો અને ખાસ 70 રૂપિયા ડબ્બે વધારો આ કઈ રીતે ભાવ વધારાને જુઓ છો? બિઝનેસમેન હોય કે નોકરિયાત માણસ હોય બધાને બજેટ તો લાગુ પડે જ છે ને ખરેખર ભાવ વધારો જે છે એ અસંખ્ય છે. દર વખતે કાંઈક ને કાંઈક કારણોસર ભાવ વધતા જાય છે. પેટ્રોલ ના ભાવ એટલા બધા વધે છે કે બધાને બધી રીતના અસર કરે છે. તો સરકારને વિનંતી છે કે ભાવ વધારામાં થોડો કંટ્રોલ કરે, ધ્યાન રાખે. ખાસ આખા વર્ષના સિંગ તેલના ડબ્બા મધ્યમ વર્ગ ભરતું હોય છે, ત્યારે ડબ્બે 70 રૂપિયાની વાત છે અત્યારે કે 15 દિવસમાં સીધો જ વધારો. પહેલા ઘટાડો કરે છે ને પછી વધારો. આ ઘટાડા વધારાને કઈ રીતે જુઓ છો? ભાવ સરકારને વધારો હોય એટલે પેલા એ થોડો ઘટાડે જ છે, પછી વધારી દે છે. દર વખતે બધી વસ્તુમાં આ જ રીતના થાય છે. ભાવ ક્યારે વધે છે, કઈ રીતના વધે છે, કોઈને કઈ ખ્યાલ નથી આવતો. ને જે મિનિમમ પગારમાં ને મિનિમમ ઓલામાં કામ કરતા હોય છે એના બધું બહુ તકલીફ વાળી વસ્તુ થાય છે. હાલ અત્યારે ગૃહિણીએ જે ન્યૂઝ કેપિટલ સાથે વાત કરી તેઓ સ્પષ્ટ કરી રહ્યા છે કે સિંગ તેલના ડબ્બામાં ભાવ વધારો થયો છે અને આ ભાવ વધારો તેમના બજેટ ઉપર સીધી જ અસર કરે છે. હાલ તો અત્યારે ગૃહિણી સરકાર પાસે આશા રાખી રહી છે કે આ ભાવ વધારો પરત ખેંચવામાં આવે. એક સ્ટાન્ડર્ડ ડબ્બાની વાત કરવામાં આવે તો સ્ટાન્ડર્ડ કંપનીનો ડબ્બો 2650 રૂપિયાનો 15 કિલોનો આવે છે. ત્યારે અત્યારે ગૃહિણીઓ એક જ વિનંતી કરી રહી છે કે આ તોતિંગ જે ભાવ વધારો ઝીકી દેવામાં આવ્યો છે તે ઘટાડવામાં આવે. કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ.